મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। રોજ રાત્રે જેઠાણીના રૂમમાંથી વિચિત્ર ચીસોનો અવાજ આવતો। આ સાંભળી અને મારી અંદરની લાગણીઓ ઉભરવા લાગી। પછી એક દિવસ હું તેમના રૂમની બારી પાસે ગઈ અને જોવા લાગી। તે સમયે મેં મારી જેઠાણીના રૂમમાં જે દ્રશ્ય જોયું તેનાથી મારા પગ નીચેની જમીન સરકી ગઈ। આ બધું જોઈને મારા માટે લાગણીઓ કાબુ પર રાખવું મુશ્કેલ થઈ ગયું હતું। સવારે મેં જોયું કે મારી જેઠાણી લંગડાતી હતી અને મેં મજાકમાં કહ્યું કે જેઠજી તમારા પર ખૂબ જ પ્રેમ વરસાવે છે। આ સાંભળી તે શરમથી લાલ થઈ ગઈ અને બોલી, તારા જેઠ ગમે તેટલા થાકી જાય તો પણ તે મને પ્રેમ કર્યા વિના રહી શકતા નથી। પછી મેં નિર્ણય લીધો કે તે દિવસ જ્યારે મારી જેઠાણી તેના પિયર ગઈ અને ત્યારે મેં મારી જેઠાણીના કપડાં પહેરી અને રાત્રે મારા જેઠજીના રૂમમાં જઈને સૂઈ ગઈ। જ્યારે મધરાત્રિ થઈ અને મારા જેઠજી મને જેઠાણી સમજીને મારી સાથે જે થયું તે તમારા હોશ ઉડાવી દેશે। હું પણ ખૂબ જ સુંદર છું। હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું। એવા ગામની રહેવાસી હતી કે જ્યાં મહિલાઓ પોતાના અને તેના પતિ વચ્ચેની ઘટનાઓ ખુલ્લેઆમ જણાવતી હતી। તે સમયે મારી ઉંમર 18 વર્ષની હતી। જ્યારે હું વિસ્તારની મહિલાઓને સાંભળતી ત્યારે મને ખૂબ જ વિચિત્ર લાગતું। મને નવાઈ લાગતી કે આ સ્ત્રીઓ તેમના અને તેના પતિ વચ્ચેની વાતો આટલી ખુલ્લેઆમ કેમ કરી શકે છે। આવી વાતો સાંભળી હું ત્યાંથી ખસી જતી જ, કારણ કે તેમની વાતો મને વિચિત્ર લાગતી હતી। મારા ઘરમાં અમે 4 લોકો હતા, હું, મારા માતા પિતા અને મારો ભાઈ। ભાઈના લગ્ન 1 વર્ષ પહેલા થયા હતા। ભાભી ખૂબ જ સરસ હતા, પરંતુ મેં ક્યારેય અન્ય સ્ત્રીઓને ખુલ્લેઆમ વાત કરતા જોઈ નથી। હું ભણેલી છોકરી હતી એટલે મને સમજાયું કે આવી વાતો ખુલ્લેઆમ કરવાની નથી હોતી। આ બધી વાતો પતિ પત્ની વચ્ચે થાય છે। એ રીતે વધુ 1 વર્ષ વીતી ગયું અને પછી મેં તેના મારા પિતાના લગ્ન માટે એક છોકરો પસંદ કર્યો। તેનું નામ રાજીવ હતું અને તે અમારા ગામનો રહેવાસી હતો। તેઓ 2 ભાઈ હતા। રાજીવ નાનો હતો અને તેના મોટા ભાઈનું નામ મુકેશ હતું। તેના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા। રાજીવના પિતા ન હતા, માત્ર તેની માં હતી જેણે તેના 2 પુત્રોને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા હતા। રાજીવ ભણેલો હતો અને શહેરમાં નોકરી કરતો હતો, પરંતુ મારા પિતાએ મને જાણ કર્યા વિના રાજીવની સાથે મારા લગ્ન નક્કી કર્યા। પછી 1 મહિના પછી મારા લગ્ન થયા। લગ્ન દરમિયાન હું મારા પતિને જોઈ શકી ન હતી। આ જ કારણ હતું કે હું થોડી દુઃખી હતી। મારા સાસરિયા માટે ઈંટનું જૂનું ઘર હતું જેમાં 1 આંગણું અને 4 ઓરડા હતા। આખા આ ઘરમાં એક જ બાથરૂમ હતું। કોઈક રીતે દિવસ વીતી ગયો અને રાત થઈ ગઈ। આજે મારા લગ્નની પહેલી રાત હતી। હું મારા રૂમમાં મારા પતિની રાહ જોતી બેઠી હતી। પછી થોડીવાર પછી રાજીવ રૂમમાં આયા અને તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો। પહેલીવાર મેં તેને જોયા અને દેખાવામાં ખાસ ન હતો, નબળો દેખાતો હતો। મને આ બધું જોઈને નવાઈ લાગી, પણ વિચાર્યું કે લગ્ન પછી કદાચ તે સ્વસ્થ થઈ જશે અને તે સમયે એ વાત હટાવી દીધી, કારણ કે આજે મારા લગ્નની રાત હતી। રાજીવ મારી બાજુમાં બેઠો હતો અને બોલ્યો, તું બહુ સરસ છે અને મળ્યા પછી મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે। રાજીવે મને દૂધનો ગ્લાસ આપ્યો અને કહ્યું કે આ પી લે। અને મેં કહ્યું કે હું તમારી પત્ની છું અને તમે પહેલા પી લો। તેણે ગ્લાસમાંથી થોડું દૂધ પીધું અને પછી મેં બાકીનું પીધું। હું તેના વર્તનથી ખૂબ જ ખુશ હતી ને લાગ્યું કે રાજીવ ખૂબ જ સરસ વ્યક્તિ છે। આ પછી રાજીવે મારો હાથ પકડી લીધો અને પોતાની બાહોમાં જકડી લીધી। હું તેને જોઈ અને હસી, પણ પછી અચાનક તે મારાથી દૂર થઈ ગયો અને તેની બાજુમાં ફરીને સૂઈ ગયો। તેનું આ વર્તન જોઈ મને ખૂબ જ વિચિત્ર લાગ્યું।
આજે મારા લગ્નની પહેલી રાત હતી અને જેને હું ખાસ બનાવવા માંગતી હતી, પણ આ બધા સપના ક્ષણભરમાં ચૂર-ચૂર થઈ ગયા. થોડીવાર સમય પછી મેં જોયું કે તે શાંતિથી સૂઈ રહ્યો હતો અને હું મારી જાતને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ પથારી પર આખરે હું સૂઈ ગઈ. જ્યારે સવાર થઈ અને હું જાગીને મેં જોયું હતું કે મારી જેઠાણી વાસણ ધોતી હતી. હું બાથરૂમમાં ફ્રેશ થઈ અને બહાર આવી અને મારી જેઠાણી પાસે ગઈ અને તેની મદદ કરવા લાગી. જેઠાણીએ કહ્યું કે, જોલી, આજની રાત કેવી રહી? મજા આવી? હું તેના શબ્દો સાંભળી મૌન રહી, કારણ કે મને શરમ આવતી હતી. કામ કરતા કરતા અમે બંને વાતો કરતા હતા. એટલામાં તે 2 વર્ષના પુત્રને રડવાનો અવાજ આવ્યો અને તે કહેવા લાગી, ચોલી, હા, કૃપા કરી અને આ વાસણ ધોઈ લે, હું મારા પુત્રને જોઈને આવીશ. આ વાસણો ધોયા પછી હું રસોડામાં ગઈ અને મારા સાસુને મદદ કરી. તે શાકભાજી કાપી રહી હતી. મને જોતા જ તેણે કહ્યું કે, વહુ, શાક કપાઈ ગયું છે, તમે બધા માટે ચા બનાવી લો. થોડા સમય પછી મેં ચા બનાવી અને બધાને આપી અને પછી મારી જેઠાણી સાથે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. આમ ધીમે ધીમે 10 દિવસ વીતી ગયા હતા, પરંતુ દર રાત્રે હું મારા પતિ પ્રત્યે વધુને વધુ નિરાશ થતી જતી હતી. એક દિવસ મેં તેમને પૂછ્યું કે, શું વાત છે? તમે દર વખત આટલી ઝડપથી કેમ થાકી જાવ છો? પરંતુ તે જવાબ ન આપતા હતા, મોં ફેરવીને સૂઈ જતા. તે સમયે હું વ્યથામાં રહેતી હતી ને મારી લાગણીઓને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતી હતી અને જેમ તેમ કરી અને કંઈક રીતે રાત પસાર કરતી હતી. આ મારા માટે એટલી મોટી સમસ્યા બની ગઈ હતી કે હું તેને કોઈની સાથે શેર પણ કરી શકતી ન હતી. એક દિવસ મારા પતિ કામ માટે શહેરમાં જવા લાગ્યા અને મેં તેમને રોક્યા. તે રોક્યા નહીં, કારણ કે દરેક સ્ત્રીને તેમના પતિથી ચોક્કસ અપેક્ષા હોય છે. તેની આશા છે કે પતિ પ્રેમ કરશે તો તે સુખેથી જીવન જીવે અને પસાર થાય. આ બધું તે કરી શકતા નહોતા ને તે એટલો પાતળો દેખાતો હતો, તેનામાંથી કાંઈ પણ કરવાની શક્તિનો અભાવ હતો. સ્ત્રીને માત્ર પૈસા કે ખોરાક જોઈતું નથી, તેના પતિથી ભાવનાત્મક, શારીરિક સુખ પણ જરૂર હોય છે. તે તેના પતિ સાથે ખુશ રહેવા માંગે છે ને એક સરસ ઘરની કલ્પના કરે છે. પરંતુ જ્યારે તેના પતિ તરફથી તેને સુખ નથી મળતું, ત્યારે તે આનંદમાંથી અંદરથી તૂટી જાય છે અને બીજી ક્ષણ રાજીવ તેના કામ માટે શહેર જવા રવાના થયો. હું બસ તેને જોતી રહી અને હું સમજી શકી નહોતી કે મારા જીવનમાં શું થઈ રહ્યું છે. મેં ઘણા સપના જોયા હતા, પણ તેના સપના ચોર થઈ ગયા હતા. કોઈ રીતે મેં મારા સાસરિયાના ઘરે 5 મહિના એકલા વિતાવ્યા. આ સમયગાળા દરમિયાન મારા પતિ માત્ર 10 દિવસ માટે ઘરે આવ્યા હતા અને તે 10 દિવસ દરમિયાન મારે પણ એટલી જ લાચારી સાથે જીવવું પડ્યું હતું કે હું મારી આંતરિક લાગણીઓને શાંત કરી રહી હતી. પછી તે શહેરમાં પાછા ગયા અને એક દિવસ મેં મારી સાસુને કહ્યું કે મારે પિયરમાં ઘરે જવું છે અને મારી સાસુએ મને મારા પિયર જવાની રહેવાની પરવાનગી આપી. બીજા દિવસે હું મારા જેઠ સાથે મારા પિયરે આવી. મને ત્યાં મૂકી અને 2 કલાક પછી જેઠજી તેમના ઘરે પાછા ગયા. મારી મમ્મી અને ભાભી પૂછવા લાગ્યા કે, તારા સાસરામાં ઘર કેવું છે? તને ત્યાં ગમે છે કે નહીં? હું પણ કેવી રીતે કહી શકું કે મારા સાસરે ઘર સારું હતું, પણ જે સારું હોવું જોઈએ એ તે સારું ન હતું. આ વાત કોઈને કહેવા યોગ્ય નથી, કારણ કે જો હું આ વાત કોઈને કહત તો મારી મજાક બની જાત. મારા માતા પિતા ઘરે આવ્યા અને હું 2 મહિનાઓ સાથે બેસવા લાગી અને તેઓ તેમના પતિ સાથે બનેલી ઘટનાઓ વિશે જણાવતી હતી. હું તે વાત ધ્યાનથી સાંભળતી, પણ મારી પાસે કહેવા માટે કોઈ કંઈ ન હતું અને બોલી શકી નહીં. તે સ્ત્રીએ જે રીતે ઘટનાઓને સાંભળવાને તેની સાથે મારા શરીરમાં એક વિચિત્ર ડંક પેદા થઈ ગયો. હું પણ વિચારવા લાગી કે કાશ મારા પતિ પણ મને આટલો પ્રેમ કરતા હોત.
તે તો થોડીવારમાં થાકી જતો અને હું પણ પૂરી રીતે યુવાન થઈ ગઈ હતી અને એ સ્ત્રીઓના શબ્દો મારા મનમાં ઘૂમવા લાગ્યા હતા. ધીમે ધીમે મને તેની વાતોમાં વધુ રસ પડવા લાગ્યો હતો. મારા પિયરમાં ઘરે રહેતા 1 મહિનો વીતી ગયો હતો અને હવે સ્ત્રીઓના શબ્દો મારા મગજમાં સંપૂર્ણ રીતે પ્રવેશી ચૂક્યા હતા. એક દિવસ અચાનક મારા જેઠ મને મારા સાસરિયાના ઘરે લઈ જવા આવ્યા અને મમ્મી પપ્પાએ ખુશીથી મને તેમની સાથે વિદાય આપી. હું મારા સાસરે પાછી આવી પણ મારા પતિ હજુ શહેરમાં જ હતા. હું તેમની ઉદાસીનતાની સાથે ફરી ઘરે રહેવા લાગી. ઉનાળાના મહિનાઓ ચાલી રહ્યા હતા અને આવી ગરમીમાં પણ જેઠજી તેમની પત્ની સાથે તેમના રૂમમાં સૂઈ જતા. એક રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ જ્યારે હું બાથરૂમ જવા ઉઠી ત્યારે મેં તેમના રૂમમાંથી વિચિત્ર અવાજો સાંભળ્યા અને તેના રૂમમાં પહોંચતા જ જેમ જોયું તેમ બારી ખુલ્લી હતી. એક આછો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. જ્યારે મેં અંદર જોયું ત્યારે મારું હૃદય લાગણીઓના તરંગોથી ભરાઈ ચૂક્યું હતું. રાત્રે મેં જોયું તો તેમના અંદરથી એક તોફાન ઊભું થયેલું હતું. મને લાગ્યું કે કાશ મને પણ મારા પતિ તરફથી આવો જ પ્રેમ મળતો. મારા હૃદયમાં એક ડર પણ હતો કે કોઈ મને આ રીતે ડોકિયું કરતા કોઈ જોઈ લેશે. હું ઝડપથી બાથરૂમમાં ગઈ અને મારા રૂમમાં પાછી આવી અને સૂઈ ગઈ. એ રાત્રે મને ઊંઘ મારી આંખોમાં કોસોથી દૂર લાગી. હું પલંગ પર સૂઈ રહી હતી અને મારી જાતને કોસતી રહી હતી. ધીરે ધીરે મારા લગ્નને 1 વર્ષ વીતી ગયું હતું પણ અત્યાર સુધી હું એ ખુશીથી વંચિત હતી જેનું સપનું દરેક પરિણીત સ્ત્રીઓ જુએ છે. એક રાત્રે હું ગરમીના કારણે રૂમમાંથી બહાર આવી ત્યારે ફરીથી જ અવાજ સંભળાયા અને આ વખતે હિંમત ભેગી કરી અને બારી પાસેથી અંદરથી ડોકિયું કર્યું. આ દ્રશ્ય જોઈ મારી અંદરથી દબાયેલી લાગણીઓ વધુ હિંસક થઈ ગઈ. સવારે મેં જોયું કે મારી જેઠાણી લંગડાતી હતી અને મેં મજાકમાં પૂછ્યું, શું વાત છે? તો જેઠાણીજી તબિયત કેવી છે? તો તેણે હસતા હસતા કહ્યું કે મારી પીઠમાં થોડો દુખાવો થાય છે. જો હું દવા લગાવીશ તો તે ઠીક થઈ જશે. મેં મજાકમાં કહ્યું, લાગે છે જેઠજી તમારા ઉપર વધારે પ્રેમ વરસાવે છે. આ સાંભળી તે શરમથી લાલ થઈ ગઈને બોલી કે હા, તારા જેઠ ગમે એટલા થાકેલા હોય તો પણ મને પ્રેમ કર્યા વિના રહી શકતા નથી. તેની વાત સાંભળી મારા દિલમાં એક વિચાર આવ્યો કે કાશ મારા પતિ પણ મને આટલો પ્રેમ કરે. પરંતુ મારું દુઃખ ત્યારે વધી ગયું જ્યારે મારી જેઠાણીના માતાના ઘરેથી ફોન આવ્યો કે તેમની માં તબિયત સારી નથી અને બીજા દિવસે તે તેમના પિતાના ઘરે ગઈ. તેણે મને કહ્યું કે કૃપા કરીને દૂધ ગરમ કરીને રાત્રે મૂકી દેજે એટલે તારા જેઠજી આવશે અને મેં તેને વચન આપ્યું કે હું સાચવી રાખીશ. જ્યારે મારા જેઠજી ઘરે પરત ફર્યા ત્યારે મેં તેમના માટે દૂધ ગરમ કરીને તેમના રૂમમાં મૂકી દીધું હતું. એક ધૂંધળો પ્રકાશ હતો. તેઓ પલંગ પર આડા પડ્યા હતા અને દૂધ રાખ્યા પછી હું પાછી મારા રૂમમાં આવી ગઈ ને મારા મનમાં હલનચલન થવા લાગી. રાત્રે મારા મનમાં વિચારો પૂરા ભરાઈ ગયા હતા. હું વારંવાર વિચારવા લાગી કે મારા જીવનમાં પણ આવી સ્થિતિ કેમ ઊભી થઈ છે. મારા પતિ મારી લાગણીઓને ક્યારેય સમજી શક્યા નહીં. મારી જાતને સમજાવવાની કોશિશ કરી. મારા હૃદયમાં બેચેની વધી રહી હતી. મારા જેઠજીના રૂમનું દ્રશ્ય અને તેમની હાજરી મારા મનમાં નવી લાગણીઓને જન્મ આપી. અને રાતના અંધારામાં જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મેં હિંમત એકઠી કરી અને મારી જેઠાણીના કપડાં પહેરી તેમના રૂમમાં ચાલી ગઈ. હું જાણતી હતી કે તે યોગ્ય નથી પરંતુ મારી લાગણીઓ મારા ઉપર હાવી થઈ ગઈ હતી. જેઠજીએ મને જેઠાણી સમજી અને ધીમે ધીમે અમારી વચ્ચે બધું જે બન્યું જે પરણેલા યુગલની સાથે થાય છે. બીજે દિવસે જ્યારે હું સવારમાં રૂમમાંથી પાછી ફરીને મારા મનમાં એક વિચિત્ર આનંદ હતો, એક પરાધીન લાગણી હતી. અને આ સિલસિલો ચાલુ રહ્યો અને જ્યાં સુધી મારી જેઠાણી પિયરથી ઘરે ન આવી ત્યાં સુધી હું ને મારા જેઠજી એકબીજા નજીક આવતા રહ્યા.
પણ મારા જેઠ સાથે જોડાવાનો પાછલો હેતુ માત્ર પ્રેમને સ્નેહ મેળવવાનો હતો, જે હું મારા પતિ પાસેથી ન મેળવી શકી. એક દિવસ જ્યારે હું રાત્રે જેઠજીના રૂમમાં પાછી ફરી રહી હતી, ત્યારે મારા સાસુએ મને જોઈ લીધી. તે મારા રૂમમાં આવ્યા અને મને ગુસ્સામાં પૂછવા લાગ્યા. મેં તેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે તે નામર્દ છે, તે જાણતો હોવા છતાં તમે મારા પુત્રની સાથે મારા લગ્ન શા માટે કરાવ્યા? તું શું વિચાર્યું? મારું જીવન બરબાદ થઈ જશે. મારી વાત સાંભળી મારી સાસુ ચૂપ થઈ ગઈ. તેણે સંમતિ આપી કે તેણે તેના લગ્ન માત્ર ઇજ્જત બચાવવા માટે કરાવ્યા હતા. પણ આ બધું સાંભળી મેં કહ્યું કે જો તેણે તેના પુત્રને કહ્યું હોત. મેં રાજીવ મારી સાથે વાત કરવાને બદલે ફોન કાપી નાખ્યો. આ ઘટના પછી મેં કાયમ માટે મારા પિયરના ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું. ઘરે પહોંચ્યા પછી મેં મારી માતા અને મારા ભાઈને બધું કહ્યું અને મારી સાસુને ઠપકો આપ્યો. મારા ભાઈએ મને કહ્યું કે હવે અમે તારું જીવન ફરી સારું બનાવી દઈશું. થોડા દિવસ પછી મારા ભાઈએ અમિત નામના વ્યક્તિ સાથે મારા માટે રિશ્તો શોધી કાઢ્યો. અમિતનો સ્વભાવ ખૂબ જ સારો હતો અને તેની પહેલી પત્નીનું 6 મહિના પહેલા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે મારી સાથે લગ્ન કરવા રાજી થયો અને 15 દિવસ પછી મારા લગ્ન અમિત સાથે થઈ ગયા. હું મારા નવા સાસરે આવી. અમિત દેખાવમાં ખૂબ જ સુંદર હતો અને એક કંપનીમાં ઉચ્ચ પદ પર કાર્યરત હતો. મારા નવા સાસુ સસરા અને તેની નાની નણંદ ખૂબ જ પ્રેમાળ હતા. મારા પતિ અમિત તેમના માતા પિતાના એકમાત્ર પુત્ર હતા અને તેઓ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. મને બધી ખુશીઓ આપતા હતા જે એક સ્ત્રીને તેના પતિ પાસેથી જોઈએ. હું પણ મારા પતિ અમિતને ખૂબ જ પ્રેમ કરવા લાગી હતી. ધીમે ધીમે મારી જૂની તમામ ઘટનાઓ ભૂલીને નવા જીવનમાં જીવવામાં પોતાને વ્યસ્ત કરી દીધું, કારણ કે હવે મને ખોટા રસ્તે જવાની જરૂર ન હતી. મને તમામ ખુશીઓ મળી રહી હતી, એટલે હું મારી જિંદગી સારી રીતે કોઈ પણ સમસ્યા વિના જીવવા લાગી. મિત્રો, દરેકના પોતાના સપનાઓ હોય છે, પણ જ્યારે તેના સપના પૂરા ન થાય તો ત્યારે મજબૂરીમાં તેને ખોટા રસ્તે ચાલવું પડે છે. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.